જે આપણે બનાવીશું બેસનનું શાક. તો પહેલાં મમ્મીએ તેલ ગરમ કર્યું છે, એના અંદર નાખી છે રાઈ અને લસણ, લીલા મરચાં અને ડુંગળી સમારી છે અને બેસનમાં સાતળી લેવાનું. પછી તેલ ગરમ થઈ ગયું એટલે એમાં તેલમાં નાખીને સાતળી લેવાનું છે ડુંગળી, લીલા મરચાં અને લસણ. અને મમ્મીએ ઓલરેડી ખીરું તૈયાર કરીને જ રાખ્યું છે બેસનનું. મમ્મી ખીરું તૈયાર છે ને? તૈયાર જ છે, બધું નાખીને તૈયાર છે. હા, એના અંદર મરચું, મસાલો, હળદર, મીઠું કમ્પ્લીટ નાખીને તૈયાર છે. હવે બસ આપણો આ ડુંગળી, લસણ ને લીલા મરચાં સતળાઈ જાય, વધારે પ્રમાણમાં લેવાનું ડુંગળી, લીલા મરચાં અને લસણ, એટલે ટેસ્ટ સારો તે જ આવે. નાને તમે ગરમ ગરમ રોટલામાં ખાઈ શકો, રોટલીમાં ખાઈ શકો, ભાતમાં કોઈની ઈચ્છા હોય તો ભાતમાં, કોઈને પાતળું રાખવું હોય તો પાણી વધારે ઘોળ કરવાનો અને જાડું રાખવું હોય તો ઓછો ઘોળ કરવાનો. જો હવે આપણે ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે, હવે એમાં મમ્મી તૈયાર કરેલું બેસન નાખશે. સરસ હલાઈને મિક્સ કરી લેવાનું. ગેસ ધીમે કરી નાખવાનો છે આપણે અને ધીમા તાપે આપણે એને ચડાવવાનું છે. એમને એમ નહીં મૂકી દેવાનું, હલાવવાનું છે, નહીં તો ચોંટી જશે. પાતળું રાખવું હોય વધારે તો વધારે પાણી નાખવાનું, આપણે બહુ પાતળું નાખવાનું નહીં, એટલે ઓછું નાખવાનું. આપણે મીડિયમ રાખવાનું છે અમારા ઘરે. તમારે વધારે પાતળું ખાવું હોય તો વધારે પાણી નાખી દેવાનું. ચલો, તો આપણું બેસન તૈયાર થઈ ગયું છે, ગરમ ગરમ બેસન.